નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે, ત્યારે પાલનપુર ડીસા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે। પાલનપુર ડીસા હાઈવે પર બદરપુરા પાટિયા નજીક ઇકો કાર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી જતા 2 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે પાલનપુર ડીસા હાઈવે પર બદરપુરા પાટિયા નજીક ઇકો કારનું ટાયર ફાટતા કાર બેકાબુ બનીને ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી। ટાયર ફાટ્યા બાદ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતા મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે। ઘટનાની જાણ થતાં જ ગઢ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દા પર ધ્યાન દોર્યું છે। પોલીસ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે। પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।